નમસ્કાર. ચાલો આજે વનસ્પતિની એકદમ અદ્ભુત દુનિયામાં જઈએ અને એક ખાસ મિશનને સમજીએ. આ મિશન છે એક ફૂલનું. હા, એ જ ફૂલ જે આપણને સુંદર લાગે છે. પણ એ માત્ર સુંદર દેખાવા માટે નથી. એનું કામ તો ઘણું મોટું અને મહત્વનું છે. તો ચાલો આ રોમાંચક સફર શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ જે મનમાં આવે કે ફૂલનું અસલી કામ શું છે? આપણે તો એને એની સુંદરતા અને સુગંધ માટે જ ઓળખીએ છીએ, બરાબર ને? પણ શું એ જ એનું મુખ્ય કામ છે? ના. ચાલો આજે એની પાછળનું અસલી રહસ્ય જાણીએ. તો આપણે આ સમજૂતીના પહેલા ભાગમાં આપણે એ જોઈશું કે દરેક ફૂલ હકીકતમાં એક અત્યાધુનિક નેચરલ મશીન જેવું છે. અને આ મશીન ફક્ત એક જ મુખ્ય હેતુ માટે બન્યું છે, અને એ છે પ્રજનન. આ આખી પ્રક્રિયાને કહેવાય છે લિંગી પ્રજનન. જુઓ, જેમ બીજા ઘણા જીવોમાં હોય છે એમ જ વનસ્પતિઓ પણ પોતાની પેઢીને આગળ વધારવા માટે એક ખાસ સિસ્ટમ ધરાવે છે. અને આ સિસ્ટમનું સેન્ટર, એનો હીરો, છે એક ફૂલ. હવે આ પ્રક્રિયાના બે મુખ્ય ખેલાડીઓ છે. પહેલું પુંકેસર. આ છે ફૂલનો નર ભાગ, જે પરાગરજ નામના નાના નાના કણો બનાવે છે. અને બીજું છે સ્ત્રીકેસર, જે છે માદા ભાગ, જ્યાંથી નવા છોડના બીજ બનવાની શરૂઆત થાય છે. ચાલો આ સ્ત્રીકેસરની દુનિયામાં થોડું વધુ ઊંડાણથી જોઈએ. એની જે સૌથી ઉપરની ટોચ છે ને, એને પરાગાસન કહેવાય. એ ચીકણી હોય છે, જેથી પરાગરજ એના પર સરળતાથી ચોંટી જાય. ત્યાંથી એક પાતળી નળી એટલે કે પરાગવાહિની સીધી નીચે અંડાશય સુધી જાય છે. અને આ અંડાશયની અંદર જ અંડકો એકદમ સુરક્ષિત હોય છે, જેમાં માદાજન્યુ રહેલા હોય છે. હવે અહીંયા વાર્તામાં એક રસપ્રદ વળાંક આવે છે. બધા જ ફૂલો એક સરખા નથી હોતા હો. એમની ડિઝાઇનમાં ઘણો ફરક હોય છે, અને એના કારણે જ એમની પ્રજનનની રીત પણ અલગ અલગ હોય છે. તો જુઓ, કેટલાક ફૂલો હોય છે એકલિંગી, એટલે કે એમાં કાં તો માત્ર નર ભાગ હોય અથવા તો માત્ર માદા ભાગ, બંને સાથે નહીં, જેમ કે મકાઈ અને પપૈયામાં જોવા મળે છે. જ્યારે બીજા ફૂલો દ્વિલિંગી હોય છે, જેમાં નર અને માદા બંને ભાગો એક જ ફૂલમાં સાથે જ હોય છે. ગુલાબ અને સરસવ આના સૌથી સારા ઉદાહરણો છે. અને એક મજેદાર વાત કહું, આ એકલિંગી ફૂલોમાં છે ને, ક્યારેક નર અને માદા ફૂલો એક જ છોડ પર અલગ અલગ જગ્યાએ ઉગે છે. તો ક્યારેક તો નર ફૂલોવાળો છોડ અને માદા ફૂલોવાળો છોડ જ આખો અલગ હોય છે, જેમ કે પપૈયામાં. ઇન્ટરેસ્ટિંગ નહીં? ચાલો હવે વાર્તાના સૌથી એક્શન પેક્ડ ભાગ પર આવીએ. આ છે પરાગરજની એ મહત્વપૂર્ણ સફર, જે નર ભાગથી શરૂ થઈને માદા ભાગ સુધી પહોંચે છે અને આખી પ્રક્રિયાને સફળ બનાવે છે. આ રોમાંચક સફરને ગઈ વૈજ્ઞાનિક ભાષામાં પરાગનયન કહેવાય છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો પરાગાશયમાંથી પરાગરજનો ઉડીને પરાગાસન સુધી પહોંચવું. બસ આ જ આખી પ્રક્રિયાનો સૌથી નિર્ણાયક તબક્કો છે. અને આ સફરનો હીરો કોણ છે? પરાગરજ કણ. આ નાના નાના યોદ્ધાઓ પોતાના મિશન માટે એકદમ તૈયાર હોય છે. એમની ઉપર એક મજબૂત રક્ષણાત્મક કવચ હોય છે, અને એ એટલા હલકા હોય છે ને કે પવન કે નાના જીવજંતુઓ સાથે આરામથી મુસાફરી કરી શકે છે. પણ આ પરાગરજ એકલી મુસાફરી નથી કરતી. એને મદદ કરવા માટે એક આખી ટ્રાન્સપોર્ટ ટીમ છે. ક્યારેક પવન એને ઉડાવીને લઈ જાય છે, ક્યારેક પાણી વહાવીને, અને સૌથી મહત્વનું, મધમાખી અને પતંગિયા જેવા જીવજંતુઓ, એ તો જાણે એના માટે ટેક્સી સર્વિસનું કામ કરે છે. તો આખી સફરને આપણે 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલું, પરાગરજ પરાગાશયમાંથી રિલીઝ થાય છે. બીજું, એ કોઈ વાહકની મદદથી ટ્રાવેલ કરે છે. અને ત્રીજું, એ પોતાના યોગ્ય ડેસ્ટિનેશન એટલે કે બીજા ફૂલના પરાગાસન પર સફળતાપૂર્વક લેન્ડ કરે છે. હવે એકવાર પરાગરજ પોતાની સફર પર નીકળી જાય પછી એનું મિશન પૂરું કરવા માટે એની પાસે 2 રસ્તા હોય છે. ચાલો જોઈએ કે આ 2 રસ્તા કયા છે અને એમાં શું ફરક છે. તો પહેલો રસ્તો છે સ્વપરાગનયન. આમાં શું થાય કે પરાગરજ એ જ ફૂલના અથવા તો એ જ છોડ પરના કોઈ બીજા ફૂલના પરાગાસન પર પડે છે. પણ બીજો રસ્તો, પરપરાગનયન, એ વધુ રસપ્રદ છે. આમાં પરાગરજ એક છોડ પરથી બીજા છોડ પરના ફૂલ સુધી પહોંચે છે. અને આનાથી શું થાય ખબર છે? જેનેટિક વિવિધતા વધે છે, જે આવનારા છોડને વધુ મજબૂત અને સ્વસ્થ બનાવે છે. અને હવે આવે છે આ પ્રજનન મિશનનું અંતિમ અને સૌથી જાદુઈ પગલું. પરાગરજ સફળતાપૂર્વક એના ડેસ્ટિનેશન પર પહોંચી ગઈ છે. પણ હવે આગળ શું થશે? અહીં થાય છે અંતિમ મિલન.
પરાગરજમાં જે નરજન્યુ હોય છે એ અંડકમાં રહેલા માદાજન્યુ સાથે જોડાઈ જાય છે અને આ જોડાણથી બને છે ફલિતાંડ. આ ફલિતાંડ જ એક નવા છોડના જીવનનો પહેલો કોષ છે. હા, આ ફલિતાંડ જ નવા જીવનનો પાયો છે. ધીમે ધીમે એ વિકસીને એક બીજમાં ફેરવાય છે, જેમાંથી ભવિષ્યમાં એક આખો નવો છોડ ઉગી શકે છે. અને બસ આ રીતે ફૂલનું મિશન સફળતાપૂર્વક પૂરું થાય છે. આખી પ્રક્રિયા સમજ્યા પછી એક છેલ્લો સવાલ. વિચારો કે જો પરાગનયનમાં મદદ કરતા જીવજંતુઓ જેમ કે મધમાખીઓ અચાનક ગાયબ થઈ જાય તો આપણી થાળીમાં જે ફળો અને શાકભાજી આવે છે એનું શું થશે? આ એક ગંભીર સવાલ છે જેના પર આપણે બધાએ વિચારવું જ રહ્યું.